બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને સરકાર દ્વારા રેસ્ક્યુ ક્રાફ્ટ મશીન ફાળવવામાં આવ્યું છે। આ મશીન પાણીમાં ડૂબતા માણસને બચાવીને કિનારા સુધી લાવવાનું કામ કરશે અને સમગ્ર કામગીરી રિમોટથી કરવામાં આવશે, જેનું ટેસ્ટિંગ દાંતીવાડા ખાતે કરવામાં આવ્યું હતું। જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાને લઈને પાલનપુર નગરપાલિકાને સરકાર દ્વારા આપત્તિ સમયે લોકોના જીવ બચાવવા માટે એક બોટ અને રેસ્ક્યુ ક્રાફ્ટ મશીનની ફાળવણી કરવામાં આવી છે, કે જેમાં રેસ્ક્યુ ક્રાફ્ટ મશીન રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરવામાં આવે છે, કે જે 1 કિલોમીટર સુધીના અંતરમાં કામ કરી શકે। જેથી દાંતીવાડા ખાતે આ મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। દાંતીવાડા ડેમની પાછળના ભાગે પસાર થતા પાણીમાં એક યુવક ડૂબી રહ્યો છે, એવી મોકડ્રીલ કરી જેને રેસ્ક્યુ ક્રાફ્ટ મશીનને રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરીને મશીનને નદીમાં મોકલી ડૂબતા યુવકને બચાવીને કિનારા સુધી લાવવામાં આવ્યો હતો। ત્યારે પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને ફાળવેલ બોટનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, કે જેથી આગામી સમયમાં ચોમાસાનું પૂર તેમજ નદીમાં ડૂબતા માણસને બચાવવા અને આપત્તિ સમયે લોકોના જીવ બચાવી શકાય તે માટે મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, કે જેમાં ફાયર ઓફિસર પ્રદીપભાઈ બારોટ, વાયરલેસ ઓફિસર જગદીશભાઈ જોશી, લેન્ડિંગ ફાયરમેન મહાદેવભાઈ ઠાકોર સહિત ફાયર વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો। गुजरात में स्टैचू ऑफ यूनिटी एक भारत श्रेष्ठ भारत का जो प्रोजेक्ट मैंने देखा हूँ, बहुत ही मुझे आनंद लगा है। इसलिए यहाँ सरदार वल्लभ भाई पटेल का उनका जो विग्रह है 182 मीटर्स हाइट का जो टॉलेस्ट स्टैचू इन द वर्ल्ड, तो बहुत ही सांकेतिक तरीके से और बहुत मजबूती से तैयार किया गया है। वैसे ही प्रधानमंत्री नरेंद्र मोदी जी ने ये प्रोजेक्ट का जो विजन, उनका दार्शनिक दृष्टिकोण है, ये बहुत ही सराहनीय है। ये जो है हर दृष्टि से सफारी हो या पानी की समस्या हो या यहाँ की स्वच्छता हो, हर विषय जो है एक नवीनतम दृष्टि से इनोवेटिव आइडियाज़, साइंटिफिक नॉलेज और नेशनल स्पिरिट, ये सारा इसमें एक रूपता से निर्माण किया गया है। इसलिए ये जो है काफ़ी सराहनीय बात है। विशेष करके प्रधानमंत्री नरेंद्र मोदी जी को मैं अभिनंदन करना चाहता हूँ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।